મહત્વના સમાચાર મળી રહ્યા છે પંજાબથી કે પંજાબમાં ગુજરાતીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે। પંજાબમાં ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। બનાસકાંઠાના લેડીઝ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના અકસ્માતમાં મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। સિમલાથી ફરીને પરત આવતા વખતે ફોર્ચ્યુનર કારને ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। વાત કરવામાં આવે તો પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર અથાવત છે। શનિવારે સવારે બઠિંડા નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી। આ અકસ્માતમાં ગુજરાતના એક મહિલા સહિત 5 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ અકસ્માત પંજાબના બઠિંડા જિલ્લાના ગુડતળી ગામ પાસે થયો હોવાનું પણ જાણવા મળ્યું છે। ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર આખે આખી પડીકું વળી ગઈ હોવાના સમાચાર છે। માહિતી મળતા જ ઘટના સ્થળે પંજાબ પોલીસ અને લોકો પહોંચ્યા હતા અને કારમાંથી ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને જ્યાં મૃતકોની ઓળખ થતા મૃતક અર્જુનભાઈ અછવાડિયા, સતીશ રાજપૂત, જનક ભરત અને અસ્મિતાબેન રાંટીલાના હોવાનું જાણવા મળી રહ્યું છે। આ તમામ ગુજરાતના બનાસકાંઠાના રાંટીલા, કુવાણા, જેતડા અને અછવાડિયાના હોવાનું જાણવા મળ્યું છે। તમામની 25 થી 30 વર્ષની ઉંમર છે। અનિતાબેન કોન્સ્ટેબલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જે ગુજરાત પોલીસમાં પાલનપુર ખાતે ફરજ બજાવતા હોવાનું એસપી નરેન્દ્રસિંહે જણાવ્યું છે। આ તમામ ફોર્ચ્યુનર કારમાં સિમલા ફરવા ગયેલા અને પરત ફરતી વખતે આ પંજાબના બઠિંડા ગામ પાસે ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ગંભીર અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। સમાચાર મળી રહ્યા છે પંજાબથી। પંજાબમાં અકસ્માતમાં વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના 5 લોકોના મોત થયા છે, જેમાં રાજપૂત અરજણભાઈ સુબાભાઈ અછવાડિયા, રાજપૂત ભરતભાઈ અછવાડિયા, રાજપૂત અમિતાબેન કરશનભાઈ રાંટીલા જેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને જનકભાઈ જેતડાનું દુઃખદ અવસાન થયું છે। આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે ફોર્ચ્યુનર કાર એટલા જોરથી ગાઢ ધુમ્મસના કારણે ડિવાઈડર સાથે અથડાઈ હતી કે જ્યાં કારના ફૂરચા બોલી ગયા હતા અને આ ડ્રાઈવરે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પંજાબના પોલીસ અધિકારી દ્વારા જાણવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ। આ જે ફોર્ચ્યુનર કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, 5 લોકોના મોત થયા હતા અને તે બાદ પંજાબ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને બહાર કાઢી અને અત્યારે હાલ જે ફોર્ચ્યુનર કાર છે તેને રોડ પરથી સાઈડમાં કરવા માટે ક્રેન લગાવવામાં આવી છે અને આ ક્રેનથી જે ફોર્ચ્યુનર કાર છે તેને સાઈડમાં કરવામાં આવી રહી છે।